ગાંધીનગરના પેથાપુરમાં આજે વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા સાફ કરી દેવામાં આવ્યા છે। દાદાનું બુલડોઝર ફરતા જ નદી કિનારા અને જીઈબી પાછળના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે। આ મેગા ડિમોલેશન માટે 10 જેસીબી, 15 ટ્રક અને 500 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। સુરક્ષા વ્યવસ્થા સાથે તંત્ર કામગીરી કરી રહ્યું છે। તંત્રના જણાવ્યા મુજબ આ દબાણો સરકારી જમીન પર વર્ષોથી અસ્તિત્વમાં હતા। 10 સપ્ટેમ્બરે જ દબાણકર્તાઓને આખરી નોટિસ આપવામાં આવી હતી। આધાર પુરાવા રજૂ કરવાની તક પણ આપી હતી। જોકે બાદ પણ યોગ્ય દસ્તાવેજો ન મળતા આજે તંત્રએ દબાણોને તોડી પાડ્યા હતા। કાર્યવાહીમાં અંદાજે 100 થી વધુ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। તંત્રનો દાવો છે કે આ પગલાથી હવે જમીન જનહિત માટે ઉપયોગી બનશે। આ મેગા ડિમોલેશન અભિયાન બાદ સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે, તો બીજી બાજુ તંત્રની કડક કાર્યવાહી ચર્ચામાં રહી છે। ત્યારે પેથાપુરમાં હવે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જે ગેરકાયદેસર દબાણો હતા તેને હવે હટાવવા માટે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેથાપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તંત્રએ મોટી કાર્યવાહી કરી છે। ત્યારે આપણી સાથે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી જોડાઈ ગયા છે। સર, પેથાપુરમાં કેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે? તો આજ સવારે 4 વાગ્યાથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ છે અને લગભગ 500 થી વધારે મકાન તોડી પાડવામાં આવેલ છે જો ઇલીગલ એન્ક્રોચમેન્ટ હતા। રવિભાઈ, દબાણોમાં વધારો કેમ થઈ રહ્યો છે? જી સર। હેલો જી સર, દબાણોમાં વધારો કેમ થઈ રહ્યો છે? આ દબાણો થોડું વર્ષથી વધી રહ્યા હતા, એટલા લીધે તંત્ર એક્શનમાં આવ્યા અને બધી દબાણો હટાવવામાં આવેલ છે। જી સર, આગામી દબાણો ન વધે તેના માટે પોલીસનો શું પ્લાન છે? આ બધી ગાંધીનગરમાં ખાસ કરીને બધી જગ્યા આરએનબી ના માલિકીની છે, તો આરએનબી સાથે પોલીસ સંકલન કરીને ફ્રીક્વન્ટ પેટ્રોલિંગ કરવા માટે પ્રયાસ ચાલુ છે અને ટેકનોલોજી પણ ઉપયોગ કરીને આરએનબી પણ નવતમ પ્રયોગ કરી રહ્યા છે કે સેટેલાઇટ ઇમેજરીથી આઈડેન્ટિફાઈ કરે જે જગ્યા દબાણો થઈ રહ્યા છે અને તુરંત રિપોર્ટ કરે અને તાત્કાલિક એક્શન લે। આ કાર્યવાહી ચાલુ છે અત્યારે। જી સર, જોડાવા બદલ આપનો આભાર। ગાંધીનગરમાં વર્ષો જૂના દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। જ્યારે પેથાપુરમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા અને તેની સામે હવે તંત્રએ આ મોટી કાર્યવાહી કરી છે, જેમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ત્યારે અગાઉ આ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યા બાદ જો જરૂરી દસ્તાવેજો ન મળતા તંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીનગરમાં ફરીથી દાદાનું બુલડોઝર ચાલી વળ્યું છે અને 10 જેસીબી, 15 ટ્રક, 500 પોલીસ સાથે મેગા એક્શન હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીનગરના પેથાપુરમાં જે ગેરકાયદેસર દબાણો જોવા મળ્યા હતા, અંદાજે આ 100 થી વધુ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હવે તંત્ર દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ઘટના ન ઘટે તેને લઈને હવે પોલીસનો પણ આ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। જ્યારે ગાંધીનગરમાં વર્ષો જૂના દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે પેથાપુરમાં મેગા ડિમોલેશનની આ કાર્યવાહી કરાઈ હતી અને તંત્રની આ મોટી કાર્યવાહી કરાઈ હતી, જેમાં 100 થી વધુ જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। ત્યારે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ જે જમીન છે તેને હવે નાગરિકોના હિત માટે વાપરવામાં આવશે। જે સમયે જ્યારે ડિમોલેશન થયું તે સમયે 10 જેસીબી, 15 ટ્રક, 500 પોલીસ સાથે મેગા એક્શન જોવા મળ્યું હતું અને આ મોટી કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ છે, જેમાં અંદાજે 100 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।